નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણમાં નિપાત વિશે ચર્ચા કરીશું. મિત્રો, જો આ વિડીયો જો તમે પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, નિપાત એટલે શું? તો જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ન થાય તેને આપણે નિપાત કહીશું. ભાષામાં કેટલાક એવા ઘટકો હોય છે જે સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ કે ક્રિયારૂપની સાથે આવીને ભાર, આગ્રહ, વિનંતી, સીમા, મર્યાદા વગેરે જેવા અર્થોનો ઉમેરો કરે છે. તો આવા જે ઘટકો હોય છે તેને આપણે શું કહીશું? નિપાત કહીશું. ત્યારબાદ જોઈએ તો નિપાતના પ્રકારો. તો નિપાતના ટોટલ 4 પ્રકાર છે. એમાં ભારવાચક, સીમાવાચક, વિનયવાચક અને પ્રકીર્ણ અથવા લટકણિયારૂપ આ બધા નિપાતના પ્રકારો છે. આ બધા પ્રકારો આપણે વારાફરતી જોઈશું આગળ. તો પહેલું છે ભારવાચક નિપાત. તો ભારવાચક એટલે જ્યારે કોઈ વાક્યના પદ પર ભાર મૂકવાનો અર્થ દર્શાવતો હોય ત્યારે વપરાતા નિપાતને ભારવાચક નિપાત કહે છે. તો ભારવાચક નિપાતમાં કયા નિપાતો આવશે? જ, તો, ય, પણ, શુદ્ધા. આપણે એવું નહીં કહેતા તારે તો આ કામ કરવું જ પડશે, તો એ ભાર મૂકીને બોલવામાં આવે જ. તો એ શું? ભારવાચક નિપાત કહેવામાં આવે. તો ઉદાહરણમાં જોઈએ તો છકડો જકાત નાકે જ ઊભો રહી જાય. શું એ? છકડો જકાત નાકે જ ઊભો રહી જાય. તો આમાં જ એ નિપાતનો ઉપયોગ કરવામાં આવે છે, ભારવાચક નિપાત. ત્યારબાદ જોઈએ તો ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે. તો આમાં નિપાત કયું છે? સુદ્ધા. કયું નિપાત છે? ભારવાચક નિપાત છે. ત્યારબાદ જોઈએ તો એમાં જાણવાની બાબતો પણ ઘણી છે, પણ એ ભારવાચક નિપાત છે. તો તમારે આ શબ્દો જે યાદ રાખવાના જ, તો, ય, પણ, શુદ્ધા વગેરે કેવા છે? ભારવાચક નિપાતો છે. ત્યારબાદ જોઈશું તો સીમાવાચક નિપાત. તો જેમાં સીમા મર્યાદા અંકાતી હોય, સીમા મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે સીમાવાચક નિપાત કહે છે. તો તેમાં કેવા નિપાતો આવશે? કેવળ, ફક્ત, માત્ર, તદ્દન, સાવ, છેક વગેરે સીમાવાચક નિપાતો છે. કયા સીમાવાચક નિપાતો કયા છે? તો કેવળ, ફક્ત, માત્ર, તદ્દન, સાવ અને છેક. તો ઉદાહરણમાં જોયું તો કેવળ તમારા માન ખાતર હું આવીશ. તો આ એ નિપાત છે, સીમાવાચક નિપાત છે. કેવળ તમારા માન ખાતર હું આવીશ. મેળામાં તે સાવ એકલો પડી ગયો. મેળામાં તે સાવ એ નિપાત છે, સીમાવાચક નિપાત છે. ત્યારબાદ જોઈશું તો છેક આવું થશે એવી મારી ધારણા ન હતી. તો છેક એ નિપાત છે, સીમાવાચક નિપાત છે. મિત્રો, તમારે આ શબ્દો યાદ રાખવા પડશે. કેવળ, ફક્ત, માત્ર, તદ્દન, સાવ એ બધા કયા છે? સીમાવાચક નિપાત છે. ત્યારબાદ જોઈશું તો વિનયવાચક નિપાત. તો જેમાં વિનય, વિવેક, માન, મોભો, આદરનો અર્થ દર્શાવતો હોય તેવા નિપાતને વિનયવાચક નિપાત કહેવાય. તો જી એ વિનયવાચક નિપાત કહેવામાં આવે. તો ઉદાહરણમાં જોઈએ તો બાપુજી પહેલેથી રૂઢિચુસ્ત હતા. તો બાપુ પાછળ શું લગાવવામાં આવ્યું? માનવાચક જી એ વિનયવાચક નિપાત કહેવાય. જી એ વિનયવાચક નિપાત છે. ત્યારબાદ જોઈએ તો સ્વામીજી ડાબી તરફના બાંકડે બેઠા હતા. અહીંયા પણ જી એ વિનયવાચક નિપાત છે. ત્યારબાદ જોઈએ તો ગુરુજીના દર્શનથી બધા દુઃખો જતા રહ્યા. જી એ વિનયવાચક નિપાત છે. ત્યારબાદ જોઈએ તો પ્રકીર્ણ અથવા લટકણીય. તો વાક્યના અંતે વિનંતી, આગ્રહ
અથવા અનુમતિ વગેરે જેવા અર્થમાં આ નિપાતનો ઉપયોગ કરવામાં આવે છે અને આ હંમેશા એ વાક્યના અંતમાં વધુ આવતા હોય છે. તો ઉદાહરણમાં જોઈએ તો થોડી ચા લેશો કે? તો અહીંયા કે એ એક પ્રકીર્ણ અથવા લટકણિયું નિપાત છે. ત્યારબાદ જોઈએ તો મને એમનું સરનામું લખાવો તો અહીંયા તો એ પણ લટકણિયા નિપાતમાં આવે છે. પરિવારના બધા લોકો આવશે ખરા ને? ખરા ને, તો આ પણ પ્રકીર્ણ અથવા લટકણિયા નિપાતો છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરશો અને હા, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.